સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં કલેક્ટર દ્વારા ખેડૂતોનું આવેદનપત્ર સ્વીકારવામાં ન આવતા વિવાદ સર્જાયો। સમાચાર જૂનાગઢથી, જ્યાં કલેક્ટર દ્વારા ખેડૂતોનું આવેદન ન સ્વીકારતા સમગ્ર વિવાદ ઊભો થયો। ત્યારે ડેપ્યુટી કલેક્ટર કે પ્રાંત અધિકારી પણ આવેદન ન સ્વીકારવા આવ્યા, જ્યારે ખેડૂતોએ તેને લઈ વિવાદ સર્જ્યો। ત્રણમાંથી કોઈ પણ અધિકારી આવેદન સ્વીકારે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી। જ્યારે ચેમ્બરમાં આવી આવેદન આપશે તો જ સ્વીકારાશે તેવું કલેક્ટરે જણાવ્યું। ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં જ રામધૂન શરૂ કરી હતી। ખેડૂતો દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ દર્શાવવામાં આવ્યો, જ્યારે 1.5-2 કલાકથી આવેદન સ્વીકારવા માટે વિવાદ ચાલી રહ્યો છે। ખેડૂત અગ્રણી પરેશ ગોસ્વામીએ નિર્ણયને તાનાશાહી ગણાવ્યો। જ્યારે ખેડૂતો 500 કિલોમીટર દૂરથી આવ્યા છે, અધિકારી 50 મીટર પણ ન આવ્યા। ત્યારે ચેમ્બરમાં આવી આવેદન આપશે તો જ સ્વીકારાશે તેવું કલેક્ટરે જણાવ્યું। ત્યારે કલેક્ટર અને ખેડૂતો વચ્ચે વિવાદ સર્જી રહ્યો છે। ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં જ રામધૂન શરૂ કરી। ગોસ્વામી આજે તારીખ 10 નવેમ્બર 2025 અને સોમવારના રોજ અમે ગુજરાતભરના કિસાનો છે, ખેડૂતો છે, આજે કલેક્ટર કચેરીએ એકઠા થયા છે। આની અંદર અમારી 3 માંગ છે। 3 માંગની અંદર ગુજરાતના ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે માફ કરવામાં આવે। એ સાથે 2019નો પાક વીમો છે એ પાસ થયેલો છે, જે ખેડૂતોને મળ્યો નથી, તાત્કાલિક આપવામાં આવે। અને એની સાથોસાથ જે ટેકાના ભાવે અત્યારે ખરીદી ચાલુ થઈ છે, ટેકાના ભાવે સરકાર 125 મણની ખરીદી કરી રહી છે, એની જગ્યાએ 200 મણ પૂરી મગફળીની ખરીદી કરે અને માવઠાના કારણે અમારી મગફળી પલળેલી છે, એ પલળેલી મગફળી પણ સરકાર ખરીદી કરી લે। આ 3 માંગ સાથે અમે અલ્ટિમેટમ આપવા આવ્યા છે। પણ ગુજરાતના ખૂણે ખૂણેથી જ્યારે ખેડૂતો અહીંયા આવ્યા હોય, ખેડૂત પોતાની રજૂઆત કરવા આવ્યા હોય, ત્યારે આ સરકાર તો આપણું જે કહેવાય ને ધ્યાન નથી આપતી, પણ સરકારી અધિકારી છે પણ કે કે તાનાશાહી કરી રહ્યા છે। અહીંયા બેઠેલા કલેક્ટર શ્રી છે, ગુજરાતના ખેડૂતો આજે પોતાનો સમય બગાડી અને ગામડે ગામડેથી અહીં સુધી આવ્યા છે, પણ 10 પગથિયા ઉતરવા માટે પણ કલેક્ટરને અત્યારે તકલીફ પડી રહી છે અને રાજાશાહી જેવું વર્તન કરી રહી છે કે અમે 10 પગથિયા નીચે ઉતરીને ન આવીએ અને જે ખેડૂતો છે એની ઓફિસ સુધી આવે। આવી જે તાનાશાહી છે એની સામે અમે ગાંધી ચિંધ્યા માર્ગે અત્યારે અહીં સરકારની સામે આંદોલન કરી રહ્યા છીએ।